અંકલેશ્વરના પિરામન ગામ નજીક રવિવારના રોજ પ્રદૂષણ માફિયાના પાપે અસંખ્ય માછલા ટપોટપ મૃત્યુ પામ્યા હતા. પિરામન પમ્પિંગ સ્ટેશન અને નેશનલ હાઈવે નંબર 48 પરના આમલા ખાડી બ્રિજ નીચે માછલા પાણી ઉપર મૃતપ્રાય તરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પાણી પર શંકાસ્પદ કોતરા પણ તરતા જોવા મળ્યા હતા. એક તરફ ફીણયુક્ત પાણી વહી રહ્યું હતું. આ વચ્ચે માછલાના મૃતદેહ તરતા જોવા મળતા પર્યાવરણ પ્રેમી અને ગ્રામજનોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બેગ ખોલી તપાસ કરતા માછલાના બિયારણ ત્યજી કોઈ જતું રહ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે માછલા મૃતપ્રાય કોતરામાં હતા કે પછી ખાડીમાં ત્યજી દીધા બાદ તેના મોત નીપજ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે. જે પ્રમાણે માછલીની સંખ્યા હતી, ભૂતકાળમાં ખાડીમાં રાસાયણિક પ્રદૂષણ પાણી વહેતા હોવાને લઈને બદનામ હતી અને દેશ અને સૌથી પ્રદૂષિત નદીમાં ટોચના સ્થાને છે. જે વચ્ચે ખાડીમાં માછલાના મોત એ શંકા જન્માવે છે. કોઈ મૃત માછલાને તજી ગયું છે કે પછી એસેટને બદનામ કરવાના ભાગરૂપે આયોજન બંધ કરી મૃત માછલા ઠાલવવામાં આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.